વેલકમ ટુ ઓલ. કમ્પ્યુટર નેટવર્કની અંદર આજે આપણે ભણીશું કે નેટવર્ક કોર શું છે, એની અંદર સર્કિટ સ્વિચ શું છે અને પેકેટ સ્વિચ નેટવર્ક શું છે અને કેવી રીતે બંને વર્ક કરે છે. સો શેલ વી સ્ટાર્ટ? ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ નેટવર્ક કોર શું છે? નેટવર્ક કોર એટલે શું થશે તો કે આપણી પાસે કમ્પ્યુટરના ડિફરન્ટ સેગમેન્ટ છે. મીન્સ આપણે નેટવર્કની અંદર જે ડેટા પાસ કરીએ છીએ એની અંદર આપણે ડિફરન્ટ સેગમેન્ટની અંદર આપણો ડેટા પાસ થતો હોય. તો એ ડેટા પાસ થતો હોય તો એ ડિફરન્ટ સેગમેન્ટને આપણે કયા વેથી પાસ કરાવવો, ઓકે, કયા વેથી સેન્ડર ટુ રિસીવર આપણે ડેટાને પાસ કરાવવો એને કહેવામાં આવે છે નેટવર્ક કોર. ઓકે, સેન્ડર થી રિસીવર સુધી કોઈ બી ડેટા આપણે પાસ કરવો છે. ઓકે, સપોઝ મારે કોઈને કોલ કરવો છે તો હું સેન્ડર થયું, હું સેન્ડર થઈ અને જેને મારે કોલ કરવો છે એ સામે વાળું રિસીવર થયું. ઓકે, તો મારે મારો વોઇસ ટ્રાન્સફર કરવો છે તો કયા વેથી મારે ટ્રાન્સફર કરવો છે નેટવર્કની અંદર. ઓકે, કે મારે ડાયરેક્ટલી પહેલા ચેનલ એસ્ટાબ્લિશ કરીને કરવું છે કે પહેલા ચેનલ એસ્ટાબ્લિશ નથી કરવી અને મારો ડેટા નેટવર્કની અંદર પાસ આઉટ કરવો છે. ઓકે, તો તેને કહેવામાં આવે છે નેટવર્ક કોર. એને સિમ્પલી સ્વિચિંગ ટેકનિક બી કહેવામાં આવે છે. તો મેઇનલી નેટવર્ક કોર યાની કે સ્વિચિંગ ટેકનિક્સ જે છે એના બે પાર્ટ છે. ફર્સ્ટ છે સર્કિટ સ્વિચ અને સેકન્ડ છે પેકેટ સ્વિચ. સર્કિટ સ્વિચ એટલે શું થશે તો કે કનેક્શન સ્ટાર્ટ થયા પહેલા જ જે છે એનો રૂટ ડિફાઇન થઈ જાય. સપોઝ મારે જુનાગઢથી રાજકોટ જવું છે તો જુનાગઢથી રાજકોટ જવા માટે હું ઘરેથી નીકળું ને એની પહેલા જ મેં જે છે એ રૂટ ડિફાઇન કરી લીધો હોય કે ભાઈ જુનાગઢથી રાજકોટ મારે જે છે એ બાય બસ જવું છે. ઓકે, મેં પહેલા જ જે છે બાય બસ એટલે બાય બસ મારે જે છે આ રૂટથી જવું છે. ઓકે, તો પહેલા જે છે મેં રૂટ ડિફાઇન કરી દીધું છે કે મારે બાય બસ જુનાગઢથી રાજકોટ જવું છે ઘરેથી નીકળતા પહેલા. તો એવી રીતે સર્કિટ સ્વિચ નેટવર્કની અંદર શું થશે તો કે તમારો ડેટા પાસ નહીં થાય, મીન્સ પાસ થતા પહેલા જ જે છે એની ચેનલ જે છે એ એસ્ટાબ્લિશ થઈ જશે અને કનેક્શન જે છે એ મેડ થઈ જશે. ઓકે, મીન્સ રિઝર્વડ એક ચેનલ જે છે એ ક્રિએટ થઈ જશે ડેટા સેન્ડ થયા પહેલા જ. એને કહેવામાં આવે છે સર્કિટ સ્વિચ નેટવર્ક. ઓકે, એનું રિયલ ટાઈમ એક્ઝામ્પલ છે વોઇસ કમ્યુનિકેશન. ઓકે, વોઇસ કમ્યુનિકેશન જે છે એની અંદર સર્કિટ સ્વિચ નેટવર્ક યુઝ થશે. સપોઝ અહીંયા બાલાસ ફોન છે અને અહીંયા લતાસ ફોન છે. બાલા અને લતાને ફોન કરવો છે. ઓકે, તો પહેલેથી જ કનેક્શન એસ્ટાબ્લિશ થઈ જશે કે ભાઈ પહેલા આ રાઉટર છે બધા બરાબર. રાઉટરમાંથી આપણો ડેટા જે છે એના પેકેટની અંદર પાસ થતો હોય. તો રાઉટરની અંદર ડેટા જે છે પાસ થશે. ઓકે, તો પહેલા આ રાઉટરની અંદર જશે, પછી અહીંયા જશે, પછી અહીંયા અને પછી અહીંયા. ઓકે, તો પહેલેથી જ કનેક્શન એસ્ટાબ્લિશ થશે. તે સર્કિટ સ્વિચ નેટવર્કની અંદર પ્રોવાઇડેબલ હશે. ઓકે, બીજું એક્ઝામ્પલ જે છે એ બ્રોડબેન્ડ કોલિંગ સિસ્ટમ છે. ઓકે, સપોઝ અહીંયા 3 જે છે એ બ્રોડબેન્ડ છે 1, 2 અને 3. હવે સેકન્ડ નંબરનું બ્રોડબેન્ડ છે. ઓકે, એ આ સાઈડના થર્ડ નંબરના બ્રોડબેન્ડ સાથે અત્યારે કોલ સિસ્ટમમાં વાત કરે છે. ઓકે, પિંક કલરનું છે એ કોલ સિસ્ટમમાં વાત કરે છે. તો અત્યારે આ સાઈડ કોઈ સેકન્ડ નંબરનું જે છે બ્રોડબેન્ડ એને એટ અ ટાઈમ જે છે આની સાથે કોમ્યુનિકેશન કરવું છે. ઓકે, તો એ કોમ્યુનિકેશન કરી શકશે નહીં બીકોઝ ઓલરેડી કનેક્શન જે છે એ સ્ટાર્ટ છે. કનેક્શન ચેનલ જે છે એ સ્ટાર્ટ છે. ઓકે, ઓલરેડી કોલિંગ ચાલુ છે આના સેકન્ડ બ્રોડબેન્ડ અને આના થર્ડ બ્રોડબેન્ડ સાથે. ઓકે, એટલે એટ અ ટાઈમ જે છે એક જ કમ્યુનિકેશન થશે. ઓકે, વન વે કમ્યુનિકેશન જેવું જે છે એ વર્ક કરશે. ઓકે, અને મેઇન ડિફરન્સ એ છે કે પહેલાથી જ જે છે ચેનલ ડિફાઇન જે છે આપણે મીન્સ પહેલેથી જ આપણે ચેનલ જે છે એસ્ટાબ્લિશ કરેલી હશે. ધેટ ઇઝ કોલ્ડ એઝ અ સર્કિટ સ્વિચ નેટવર્ક. હવે સર્કિટ સ્વિચ નેટવર્ક જે છે ને એની અંદર મેઇનલી 3 ફેઝ હોય. પહેલા તો સર્કિટ એસ્ટાબ્લિશ થાય, પછી ડેટા ટ્રાન્સફર થાય અને સર્કિટ ડિસ્કનેક્ટ થાય. ઓકે, 3 ફેઝ હશે કે પહેલા જે છે એ શું થશે તો કે સર્કિટ એસ્ટાબ્લિશ થશે બરાબર. એટલે સપોઝ તમારે જુનાગઢથી રાજકોટ જવું છે તો તમે પહેલેથી જ ડિફાઇન કરી લીધું કે મારે બાય રોડ જવું છે. હવે રોડમાં તમે જોઈ લીધું ભાઈ જુનાગઢથી રાજકોટનો રૂટ કેટલો છે તો કે 100 કિલોમીટર જેટલો મને ટાઈમ લાગશે. ઓકે, મીન્સ પહેલાથી જ સર્કિટ એસ્ટાબ્લિશ થઈ ગઈ. ઓકે, તો આ જે છે એ સર્કિટ એસ્ટાબ્લિશ થઈ. ધેન સેકન્ડ છે ડેટા ટ્રાન્સફર. ઓકે, એટલે તમે જે છે એ જુનાગઢથી રાજકોટ ગયા. ઓકે, તો એ ડેટા ટ્રાન્સફર થયો. ડેટા ટ્રાન્સફર થયો પછી સર્કિટ ડિસ્કનેક્ટ થઈ ગઈ. ઓકે, ઇન ધ સર્કિટ જે છે એ ડિસ્કનેક્ટ થઈ જાય. ઓકે, ડેટા ટ્રાન્સફર થઈ ગયો પછી તો કઈ રૂટનું કામ નથી. ઓકે, પાછા વળતા તમે બાય ટ્રેન બી આવી શકો. ઓકે, એવું બી હોઈ શકે. તો સર્કિટ નેટવર્ક જે છે આ ટાઈપથી 3 ફેઝની અંદર વર્ક કરે. તેના આવે છે પેકેટ સ્વિચ નેટવર્ક. પેકેટ સ્વિચ નેટવર્કની અંદર કેવું હશે કે એની અંદર જે છે એ પહેલેથી આપણે કનેક્શન જે છે એ ચેનલ જે છે એસ્ટાબ્લિશ નહીં કરીએ. ઓકે, ઇનિશિયલ જે છે એ એસ્ટાબ્લિશ કનેક્શન આપણે નહીં કરીએ. ઓકે, સપોઝ હોસ્ટ એ અહીંયા હોસ્ટ 1 છે અને આ હોસ્ટ 2 છે. ઓકે, હોસ્ટ 1 ને સપોઝ 3 પેકેટ સેન્ડ કરવા છે તો પહેલેથી એવું નહીં ડિફાઈડ હોય કે ભાઈ આ નોડથી નોડ એ માંથી નોડ ઈ માં જશે અને નોડ ઈ માંથી જ હોસ્ટ 2 ની અંદર જશે. ઓકે, એવું આપણે કનેક્શન પહેલેથી એસ્ટાબ્લિશ નહીં કરીએ. ઓકે, પેકેટ જે છે એ નેટવર્કની અંદર ટ્રાવેલ કરશે. ઓકે, રિસીવર જે મેસેજ જે છે એ પેકેટ જે છે એ ટ્રાવેલ કરશે બેઝડ ઓન ઓકે ડિફાઇન્ડ રૂટ નહીં હોય. એ ઓન ધ ટાઈમ જ્યારે નેટવર્કની અંદર પેકેટ ટ્રાન્સફર થતા હશે તો એટ અ ટાઈમ જે છે એ પેકેટ સેન્ડ થશે. ઓકે, સપોઝ આ રેડ કલરનું જે છે એ પેકેટ ઓકે એ નેટવર્ક નોડ એ માંથી
સપોઝ જે છે એ નોડ બી ની અંદર જઈ અને નોડ સી થ્રુ નોડ એફ થ્રુ હોસ્ટ 2 સુધી પહોંચશે. ઓકે, સપોઝ આ રેડ કલરનું છે એ નોડ બી માં ગયું, પછી નોડ સી ની અંદર ગયું, પછી નોડ એફ ની અંદર આવ્યું, ઓકે, ને પછી હોસ્ટ 2 સુધી પહોંચ્યું. એવી રીતે જે ગ્રીન કલરનું પેકેટ જે છે, ઓકે, એનો રૂટ એ ડિફાઇન એની રીતે કરશે. પછી બ્લુ કલરનું જે પેકેટ છે, ઓકે, બ્લુ કલરનો જે આપણો મેસેજ ડેટા જે છે એની રીતે જે છે પેકેટ ડિફાઇન કરી અને પેકેટ જે છે એ નેટવર્કની અંદર મૂવ ઓન કરી અને ડેસ્ટિનેશન મીન્સ રિસીવર જે છે એના સુધી પહોંચશે. ઓકે, તો આની અંદર જે છે એ પ્રી રિક્વાયર્ડ જે છે એ કનેક્શન એસ્ટાબ્લિશ નહીં થયું હોય. ઓકે, અને મેઇનલી જે છે પેકેટ સ્વિચ નેટવર્ક એ ડેટા અને વોઇસ એપ્લિકેશન જે છે એની અંદર યુઝ થશે. ઓકે, સપોઝ તમારે કોઈને ડેટા સેન્ડ કરવો છે, ઓકે, તો એ જે છે પેકેટ સ્વિચ નેટવર્ક ઓવરથી જે છે તમે એને સેન્ડ કરી શકો. અને નોન રિયલ ટાઈમ સિનારીઓઝ જે છે એની અંદર એનો યુઝ થશે પેકેટ સ્વિચ નેટવર્કનો. મેઇનલી સર્કિટ સ્વિચ અને પેકેટ સ્વિચ વચ્ચે ડિફરન્સ શું છે? તો ફર્સ્ટ જે છે આની અંદર કોઈ ડેડિકેટેડ પાથ હશે, સોર્સ હશે, સોર્સ અને ડેસ્ટિનેશન વચ્ચે. જ્યારે પેકેટ જે છે એની અંદર કોઈ બી એક આપણે ડેડિકેટેડ પાથ જે છે એ ડિસાઇડ નહીં કરીએ. ધેન આની અંદર શું થશે કે બધા પેકેટ જે છે એ સેમ પાથને ફોલો કરી, સેમ રૂટને ફોલો કરી અને સેન્ડર ટુ રિસીવર જે છે એ પાસ ઓન થશે. જ્યારે પેકેટ સ્વિચની અંદર જે છે એ ટ્રાવેલ ઇન્ડિપેન્ડલી થશે. રૂટ જે છે એ પેકેટ પોતે જે છે એ ચૂઝ કરશે. ઓકે, જે બી એને શોર્ટ રૂટ લાગશે, ઓકે, એ રૂટ જે છે એ સિલેક્ટ કરીને રિસીવર સુધી પહોંચશે. ધેન આફ્ટર સર્કિટ સ્વિચની અંદર થર્ડ શું હશે? તો કે આની અંદર બેન્ડવિથ જે છે એ રિઝર્વ હશે. બેન્ડવિથ મીન્સ સ્પીડ કેટલી છે નેટવર્કની. ઓકે, સપોઝ હાઈ 1 MB ની સ્પીડ છે, 2 MB ની સ્પીડ છે, તો એ સ્પીડ જે છે એ રિઝર્વ હશે એડવાન્સની અંદર. જ્યારે પેકેટની અંદર એ જે છે એ રિઝર્વ જે છે એ બેન્ડવિથ હશે નહીં. આની અંદર જો રિઝર્વ બેન્ડવિથ છે, ઓકે, તો આપણે અમુક ટાઈમ જે છે અમુક જે છે સ્પીડનો વેસ્ટ જતી હોય. ઓકે, અમુક સ્પીડ આટલી સ્પીડની આપણે જરૂર જ ના હોય, તો અહીંયા બેન્ડવિથ વેસ્ટેજ થઈ શકે. જ્યારે આની અંદર બેન્ડવિથ વેસ્ટેજ નહીં થાય. આની અંદર નો સ્ટોર એન્ડ ફોરવર્ડ ટ્રાન્સમિશન. ઓકે, પેકેટ સ્વિચની અંદર શું થશે કે જેવું જે છે એ પેકેટ તમારું એક રાઉટરની અંદર જશે, તો એ રાઉટરની અંદર જ્યાં ડેસ્ટિનેશન સુધી તમારે પહોંચવું છે એ ડેસ્ટિનેશનનું આઈપી એડ્રેસ સ્ટોર થશે અને પછી એ મૂવ ઓન જે છે એ નેક્સ્ટ શોર્ટેસ્ટ રાઉટરની અંદર ફોરવર્ડ થશે. ઓકે, બટ આની અંદર તો પહેલેથી જ આપણે ચેનલ એસ્ટાબ્લિશ ડિઝાઇન કરેલી છે, એટલે આની અંદર સ્ટોર અને ફોરવર્ડ ટ્રાન્સમિશન જે છે એની રિક્વાયરમેન્ટ જ નથી. જ્યારે પેકેટ સ્વિચ નેટવર્કની અંદર સ્ટોર અને ટ્રાન્સમિશન જે છે એ આપણે જે છે એ સપોર્ટ કરે છે. ઓકે, તો ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સર્કિટ સ્વિચ નેટવર્ક એન્ડ પેકેટ સ્વિચ નેટવર્ક. Okay, thank you all of you for watching my video. If you like it, then please subscribe, like and share. Thank you so much.